પિતૃ પક્ષ કથા. આ કથા સાંભળવા માત્રથી જ પિતૃદોષ સમાપ્ત થાય છે તથા પિતૃદેવ ખૂબ જ રાજી થઈને આશીર્વાદ આપે છે. આ કથા સાંભળવાથી સારી પત્ની મળે છે તેમજ સંતાનહીનને સુસંતાનની પ્રાપ્તિ થાય છે. આ કથા ભગવાન ગરુડને સંભળાવતા કહે છે, હે ગરુડ, પૂર્વે રુચિ નામનો એક રાજા હતો. તેણે સંસારની મોહમાયાનો ત્યાગ કરી નિર્ભય બની બ્રહ્મચર્યનું પાલન કરીને પૃથ્વી પર ફરવા લાગ્યો. તે માત્ર એક જ વાર ભોજન કરતો અને વનમાં વાસ કરતો. રાજા રુચિને આવો વૈરાગ્ય જોઈને તેના પિતૃઓ ખૂબ જ દુઃખી થયા કે જો આ વૈરાગ્ય ધારણ કરશે તો વંશની વૃદ્ધિ કેમ થશે. એવું વિચારીને તેના પિતૃગણ તેની સામે સ્વયં પ્રગટ થયા. જ્યારે રાજાએ આંખો ખોલી તો એની સામે દિવ્ય આત્માને જોઈ. તેને ખૂબ જ આશ્ચર્ય થયું અને એણે બે હાથ જોડીને કહેવા લાગ્યા, હે મહાઆત્માઓ, તમે કોણ છો? કેમ મને દર્શન દીધા? દિવ્ય આત્મા બોલી, અમે તારા પૂર્વજો છીએ. તારા આ વૈરાગ્યથી અમે દુઃખી છીએ એટલે અમે તને પાછો વાળવા આવ્યા છીએ. પિતૃઓ રાજા રુચિને સમજાવતા બોલ્યા કે ગૃહસ્થ જીવનમાં રહીને વિવાહ અને સંતાનથી જ વ્યક્તિ દેવઋણ અને પિતૃઋણમાંથી મુક્ત થઈ શકે છે. અને આવી રીતે પિતૃએ રાજા રુચિને વિવાહિત જીવન માટે ખૂબ જ સમજાવ્યો. પિતૃઓએ કહ્યું કે શાસ્ત્રો પણ વિવાહ કરવાનો આદેશ આપે છે. જ્યાં સુધી પુત્ર પિતાનું શ્રાદ્ધ ન કરે, અંતિમ ક્રિયાઓ ન કરે, ત્યાં સુધી કોઈ વ્યક્તિને મુક્તિ મળતી નથી. સંતાન વિના મોક્ષ શક્ય નથી. પિતૃઓની વાત સાંભળીને રાજા રુચિને ઘણી ગ્લાનિ ઉદ્ભવી અને એણે લગ્ન કરવાનું વિચાર્યું. ત્યારે એણે તેના પિતૃઓને કહ્યું કે હવે તો હું વૃદ્ધ થયો અને વૃદ્ધાશ્રમમાં કેમ વિવાહ કરાય. પણ પિતૃએ કહ્યું કે જો તું વિવાહ નહીં કરે તો અમને સંતોષ નહીં મળે. એમ કહી આત્માઓ અદૃશ્ય થયા. હવે રાજા રુચિ પોતાના વિવાહ માટે યોગ્ય કન્યા શોધવા લાગ્યા. એણે સુપાત્ર પત્ની મેળવવા માટે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી. તેની તપસ્યાથી બ્રહ્માજી પ્રકટ થયા અને બ્રહ્માજીએ ફરી પિતૃઓને રીઝવી અને સુપાત્ર સ્ત્રી મેળવવાનું કહ્યું. ત્યારબાદ રુચિ એક નદી કિનારે આવીને પિતૃઓનું તર્પણ કર્યું અને એકાગ્ર ચિત્તે પિતૃદેવની સ્તુતિ કરવા લાગ્યા, જેથી પિતૃદેવ તેના પર પ્રસન્ન થઈ ફરીથી પ્રકટ થયા. રુચિ રાજાએ એને અનેક પ્રકારના માનસિક નૈવેદ્ય અર્પણ કર્યા, જેનો પિતૃએ સ્વીકાર કર્યો અને ત્યાં જ તેને સારી પત્ની મળશે અને એનાથી તેને બુદ્ધિશાળી પુત્રની પ્રાપ્તિ થવાનો આશીર્વાદ આપ્યો. ત્યારે જ નદીની વચ્ચેથી એક ખૂબ જ સુંદર અપ્સરા પ્રગટ થઈ, જેનું નામ પ્રમલોચા હતું. તેણે રુચિને કહ્યું કે હે મહર્ષિ શ્રેષ્ઠ, વરુણના પુત્ર મહર્ષિ પુષ્કર એની એક સુંદર કન્યા છે જેનું નામ માનિની છે. તેની સાથે તમે વિવાહ કરો, જેનાથી તમને મનુ નામનો પુત્ર પ્રાપ્ત થશે. ત્યારબાદ રુચિ અને માનિનીના લગ્ન થયા અને વંશમાં વધારો કરીને પિતૃઓને મોક્ષ આપ્યો. ભગવાન ગરુડને કહે છે કે આ પ્રકારે રુચિને પિતૃઓના આશીર્વાદથી યોગ્ય પત્ની અને પુત્રની પ્રાપ્તિ થઈ. આ રીતે આ કથા સાંભળવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃદેવ તમારા દરેક કાર્ય કરવામાં તમને મદદ કરે છે. પિતૃઓના આશીર્વાદ રહે છે, વંશમાં વૃદ્ધિ થાય છે અને હંમેશા ઘરમાં સુખ શાંતિ રહે છે. શ્રાદ્ધ પક્ષમાં કરેલું ભોજન, વસ્ત્રનું દાન મનુષ્યને ખૂબ જ પુણ્યદાયી નીવડે છે. જય પિતૃદેવ.